બોલો સત્ય સનાતન મધુરામ ધનારામ अपने अपने गुरु महाराज બે મને શીત કોઈ દિવસ એક ન થાય બે શીત એક કોઈ દિવસ ન થાય કારણ કે જેની બે વૃત્તિ હોય અને બે મન કહો કે બે વૃત્તિ કહો કારણ કે નિવૃત્તિ ને વૃત્તિ એનો નોખો નોખો આકાર નોખો નોખું એનું કામ નોખી નોખી એની ક્રિયા એક શીત કોઈ દિવસ ન થાય અને જ્યાં સુધી એક શીત ન થાય ત્યાં સુધી કોઈ દિવસ ઈશ્વર હારે એનો તાર લાગે નહીં ચક્ર છે ભાઈ એ ચક્ર રોકી કોઈ એક કારણ કે એક મન જ્યાં સુધી ન થાય અને મન છે એ સદગુણમાંથી નિર્ગુણમાંથી સદગુણ ને સદગુણમાંથી એનું પ્રાગટ્ય હવે એ મન જ્યાં સુધી જય ગુરુ મહારાજ જ્યાં સુધી સ્થિત સ્થિર ન થાય ત્યાં સુધી ઈશ્વર હારે કોઈ દિવસ કોઈનો તાર લાગતો કારણ કે વૃત્તિ છે માણસની બાર બાર ક્રિયા કરે કઈ ને કાંઈ વૃત્તિ છે કે એ ક્યાંય કોઈની સ્થિર થતી એને લઈ અને કોઈ દિવસ ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી નકર ઈશ્વર ભગવાન આપણાથી જરાય છેટો જ હોય ઈશ્વર છે આપણાથી દૂર જરાય હોય નજીકમાં નજીક કહેતા હોય તો ભગવાન અંધાઈથી નજીક કહેતા હોય તો ભગવાન આપણાથી સહેજ દૂર અને સહેજ દૂર થઈ જાય તો એ કે રામ બોલો ભાઈ રામ ને આ ભાઈ ને જવાબ એ આપણાથી બોલ્યા પહેલા એ સાંભળે ભાઈ આપણે બોલીએ નહીં ને એ પહેલા એ સાંભળે આપણે નો આપણે હજી જોઈએ છીએ તા એ વિચારધારાની ઉત્પત્તિ કરનાર હજી આપણે એને નિહાળી ન રહી તા એની ઉત્પત્તિ ભગવાન એટલો હાવ નજીક છે આપણે છતાંય ભગવાનને આપણે ભાળતા નથી એનું કારણ શું ભાઈ કારણ કે મન છે ને હું ને મારું મનની છે આ માયા માયા એટલી બધી મને રચના કરેલી છે કે કારણ કે આ પાંચ તત્વનો ખલકો કોઈ દિવસ તમારો બાદ થવા દે આ પાંચ તત્વ જ્યાં સુધી આ મનુષ્ય દેહ છે ઈશ્વરનો આમાં વઘાર નામમાં વઘાર જેવો નામ નથી ભાઈ અને આમ જરાય સીટો નથી પણ આ જ્યાં સુધી આ પાંચ તત્વનો ખલકો બાદ ન થાય ત્યાં સુધી ઈશ્વર આપણને મળે નહીં અને ઈશ્વર કોઈને ગોતવો હોય તો ઈશ્વર માણા જેવો કેવો જેવા આપણે છીએ એવો ઈશ્વર ભગવાન એવો છે પણ હવે એ ભગવાનને ગોતવા માટે આપણે આ પાંચ તત્વોનો ખલકો બાદ કરવો આપણે દેહ જ્યાં સુધી બાદ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ ઈશ્વરની પ્રાપ્તિ નથી પછી આપણે જય ગુરુ મહારાજ બોલીએ જય ગુરુદેવ બોલીએ કે કોઈ પણ ધર્મનું નામ લઈએ પણ ધર્મને આપણે ઓળખી ન હોય તેનું કારણ શું છે કારણ કે આપણે આખું રહેવું ભગવાનને ઓળખવા કેમ ન પડે આપણે આખું રહેવું અને ધર્મને ઓળખવો કેમ ન પડે ભાઈ નકર ધર્મથી સાંધો ને સૂરજ ધર્મથી માયા ને મેદની ધર્મથી નવખંડ ધરતી ને ધર્મથી સાત સાયર આલી ભાઈ આવો સવાયો ધર્મ છે પણ એનું કારણ શું કારણ કે આપણે આખું રહેવું છે અને આપણે ધર્મને સમજવા બેસીએ એટલે ધર્મ કોઈ દિવસ સમજીએ કાંઈ નહીં ગીગા બાપા હતાધાર થઈ ગયા માથામાં ગાયોના પોદા ઢળડી અને માથામાં જીવડા પડી ગયા ભાઈ જીવડા હેઠા પડી જાય એટલે પાછા જીવડા હેઠો પડી જાય પડી ગયેલો જીવડો પાછો માથા મૂકી દે કેટલી એની આધીનતા કેટલી સહન શક્તિ છે ભાઈ હવે એવા જીવડા મૂકતા જે વિહામણ બાપાનો બેટો છે વિસાવદર વિહામણ બાપાનું કહેવાય હતા ભાઈ એ કે વિસાવદર કોનું કે વિહામણ બાપા ભાઈ નકર વિહામણ છે બારવટીયો હતો ત્યાં જઈએ દાન બાપુનો પંજો અડી ગયો કે એટલે વિહામણ એમાંથી વિહામણ બાપુ બની વિહામણ બાપુએ કીધું કે ભાઈ દાન બાપા હવે આ હાવેજને કેટલો તમારે બાંધી રાખો હવે તો આને છૂટો મૂકો ભાઈ અહીંયા પછી કીધું તો હવાથી ગીગાતા રજા
એ કે તો બાપુ મારે જાવું તો ખરું પણ હું ક્યાં જાઉં? એ કે આમાંથી 2-5 ગાયું લેતો હતા અને હાલ લાગી ને બીજી અહીં રહેવા દે. એટલે ગીગા બાપુ હાકલ કરીને તે એક ગા ના ઓલામાં ન રહી, આપણે સલાળા દાન બાપુનું છે. એક ગા રી ની બધી ભાગી ગયેલા કે એટલે ગીગા એ કે 2-5 તો ગા અહીંયા જગ્યામાં રહેવા દે, અહીંયા દૂધ વિને ના હું કરીશું ભાઈ. તે 3-4 ગા રહેવા દીધી અને કીધું બીજે આ ગા તારી આ જે છે કે આગળ જે હાલે છે ગા એ ગા જા એ ખરી કોતરી અને જા એ બે ના એ કે તારે આસન નાખી દેવું ભાઈ. તો અટાણે એ સત્તાધાર કહેવાય ભાઈ, સતને આધારે સત્તાધાર કહેવાય. હવે આવી અને ગીગા બાપા એ આવી કમાઈ કરેલી હતી, આવી આધીનતા. પણ આપણે શું છે, આપણે આ દેહને જરાય કષ્ટી દે પડવા દીધી અને ભગવાનની પ્રાપ્તિ કરવી તો કેમ ભગવાન મળે ને? ભગવાન આપણીથી નકર સેટો નથી, આપણીથી દૂરે ભગવાન ન હોય. આપણને ભગવાન ન હોય તો એક જ નક્કી કરી લ્યો ને કે આ તમે ખાવ છો એ પસાવનાર કોણ? હે ભાઈ, પછી ટેમે બધું તમને એકી છે, પાણી છે, ખરસું પાણી જાવું છે. પછી ટેમે જેવી તમારે એ આ દેહની અંદર જે કરી આલી રહી બધી પ્રગટ જ છે ભાઈ. પરસા પરસીની આમાં જરૂર નથી. પરસા પરસી તા તમે કરવા જાઓ, આ પ્રગટ પરસો છે એ જોઈ લ્યો નહીં ભાઈ. પણ અંતરદ્રષ્ટિ માણાની થાય તો ઈશ્વર દેખાય એવું છે. બહાર દ્રષ્ટિ ફરે એ ઈશ્વર એ આ જન્મમાં તો ન ભાળે, પણ 7 જન્મમાં ભગવાન એનો ભેગો ન થાય ભાઈ. જે કૃષ્ણ ભગવાને અને અર્જુને પ્રશ્ન કર્યો કે ભાઈ ભગવાન તમે ભગવાન વિશ્વંભર છો એ તો મને પાકી ખબર પડી, વિશ્વનાથ છો એ પાકી ખબર પડી, પણ કદાચ ને આ ખોળિયું મારું છૂટી જાય તો પછી મારે તમને મળવું હોય તો કેમ મળે? એ કે ભાઈ છે કે આ કર્યા જો સમજે ને તો એક પલમાં મળવું ન કરે, કેટલાય જન્મોને અંતે હું પાછો તને ભેળો થાઉં ભાઈ. કેટલા જન્મો વ્યા જાય કે કેટલાય જન્મના અંત વ્યા જાય તો અહીંયા હું તને મળવી. પણ જો આ કર્યાને તું જાણા ભાઈ, એ કર્યા છે એ અમર છે, એ મરતી માણાનું 5 તત્વનો દેહ ભાઈ, રૂપ પછી રસ, રંગ, હાડ, માંસ ને સામ, આ વસ્તુથી ભગવાન પર છે ભાઈ. 25 પ્રકૃતિ છે, 25 રસ મેકેલા છે. 5 તત્વની અંદર 25 એવા રસ છે ઈશ્વરે મેકેલા. એ રસની બારે કોઈ જઈ જ નથી ભાઈ. એક તત્વ, 5 તત્વ છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે અને આકાશ. આ 5 તત્વનો આપણો દેહ બનેલો. એમાં એક તત્વમાં 5 પ્રકૃતિ મેકેલી છે, 5 વિષય. હવે 25 પ્રકૃતિ જો બાદ થાય તો એ કે તબ મેં જાણો તેરી રસપૂર્તિ. રામ આપણે બોલીએ, કારણ કે આપણે કોઈ થાકી જાય તો રામ બોલીએ, પછી રાતના જાગી જાય તો રામ બોલીએ, પછી કષ્ટી પડે તો રામ બોલીએ. એ રામ આપણીથી સેટો નથી ભાઈ. નજીકમાં નજીક એ રામ છે, પણ એ રામને ઓળખવા માટે જેટલી આપણને કષ્ટી પડે એટલી કષ્ટીથી એનું નામ લઈ, તો એટલો ભાવ ને એટલા પ્રેમથી એનું નામ લઈ તો એ આપણને ઓળખે ને તો એની અણહાર આવે. પૂરેપૂરો ઓળખવામાં તો આ 5 તત્વનો ખલકો જો બાદ થાય ભાઈ, અને હું ખાઉં છું ને હું પીવું છું એની જો ફેર સાઈડ વહી જાય તો અહીંયા એ ના એનો તાર નહીં ભાઈ. હવે એ તાર 5 તત્વથી પર ઈશ્વર ભાઈ, જેને ઈશ્વર આપણે કહીએ છીએ કે 14 બ્રહ્માંડનો માલિક. કારણ કે 14 બ્રહ્માંડ 15મા લોકની તો એ પણ સદગુરુને એની ભાન છે ભાઈ. 14 લોક બુદ્ધિનું તો સુરતા રાણીને પટરાણું પોકેલું છે. 15મું લોક છે એ સદગુરુની કૃપા, અને 15મું લોક છે એ સદગુરુનો દરબાર છે ભાઈ. ત્યાં સુધી નીચે બધે કોઈ પણ હાલે, પીર પેગંબર કોઈ પણ થઈ જાય ભાઈ, પણ 15મો લોક છે એ સદગુરુ છે. ભગવાનને મળવું હોય તો પહેલાં સદગુરુને ધારણ કરવા પડે, પછી જ આપણે ભગવાનને ઓળખીએ. એટલે ભગવાન કોઈ દિવસ ઓળખાતો નથી ભાઈ. તમે આકાશમાં જાઓ, પાતાળમાં જાઓ કે પૃથ્વી લોકમાં જાઓ, 3 લોકમાં દિવ્ય દ્રષ્ટિથી તમે ધ્યાન કરો ભાઈ. દ્રષ્ટિ આ સાંભળાની દ્રષ્ટિ એ નથી થતી ભાઈ. 3 લોક સુધી આટો મારી શકો, પણ એ ત્રીજું નેત્ર જો ખુલે તો, અને ત્રીજું નેત્ર છે જ્ઞાન તમામના હૃદયની અંદર પડેલું જ છે. અને જ્ઞાન વસ્તુ છે
એ ત્રીજું નેત્ર જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી કોઈ દિવસ કોઈ જ્ઞાન નથી ભાઈ. જ્ઞાન કોઈ કરતું હોય તો એને મુબારક ને એને આપણે ગુરુ મહારાજની દયા કૃપા કહીએ ભાઈ. પણ જ્યાં સુધી ગુરુ નામ ગમ નામ જે પૂર્વ જન્મની આંધળી કે ગુરુએ દીધી આંખ એ કે ગુરુ શરણ રજ આજતા એ કે મારી મટી ગઈ સર્વે જાય. જો આ ઝાયખ મટે ને તો આ નેત્ર ખુલે ને કરા નેત્ર ખુલે ભાઈ. અને એ ત્રીજું નેત્ર જો ખુલે તો એ જ અમર જ્યોત છે. બાકી નકર જ્ઞાન તો કબીર સાહેબે કીધું કે ભાઈ જ્ઞાન મથીને જો કોઈ ગાડા ભરે તો એ કે કડસા કંદોઈના કોઈ દી ન પામે સવાર. ભાઈ જ્ઞાન ભલે ને ગમે એટલું કથી નાખીએ પણ એનો જ્ઞાનનો મર્મ શું છે, જ્ઞાન વસ્તુ આવે ત્યાંથી જ્ઞાન છે હું હવે એ ઓળખી ન શકે તો એ કોઈ દિવસ એ સ્વાદ અમૃતનો ભાળે ને. અમૃત આપણાથી સેટું ન હોય ભાઈ. અમૃત તમે હાથ પતાળ ખોદીને કદાચ કે હાલો આપણે લઈ આવીએ અહીંયા મળે એવું નથી ભાઈ. અમૃત એમાંય મળે એમ નથી. અને અમૃત પણ આપણીથી સેટું ન હોય ભાઈ. પણ એને ખોજવા વાળા કોક કરોડોમાં ઈરલા કોક કીધું કે ભાઈ આને ખોજનારા કોક બધાય ન ખોજે. કારણ કે જેને લોહ લગન નામની લગ્ની જો તાલાવેલી લાગી ગઈ હોય નામ સમરણ તો થાય. જો આ બગડાણા બજરંગદાસ બાપા થઈ ગયા ને મોજૂદમાં હમણાં જ થઈ ગયા ને દાદા વરહ નથી ગયા ભાઈ. એ બધે જો આટા મારતા તો અહીંયા કોઈ એને ઓળખા નહીં. નારાયણનો તો અવતાર હતા, સાત ભગવાન હતા નારાયણ ભાઈ ન હોય. એમાં સંતો ભક્તો છે નથી એવું નહીં. કોઈને ખોટાઈ ન માનવા અને કોઈ બધા હાસાઈ ન માન લે ભાઈ. કારણ કે સબ સંતન કી કાજ ભાઈ. કારણ કે જેને પરમાર્થ માટે જેનું કામ છે એના લક્ષણો કે ભાઈ. કે જેનું પરમાર્થનું કામ હોય કોઈ પણ સ્વાર્થ ન હોય. ભક્તિ વસ્તુ એવી છે કોઈ એમાં સ્વાર્થ જરાય હાલે ભાઈ. સહેજે સ્વાર્થ હોય એટલે કોઈ દિવસ ઈશ્વરનું ઘર મળે નહીં. નકર ઈશ્વરનું ઘર જરાય આગું ન હોય ભાઈ આપણાથી. પણ એ આપણને મળતું નથી ભાઈ. પણ આને ગોતવા માટે જો માણા તાલાવેલી હોય લોહ લગન નામ લાગે ભાઈ. કે જે આઠે પોર હાલતા ચાલતા બેસતા ઉઠતા જેને હરી સમરણ ભાઈ એ કે બડો ભાગ્ય કે જેને રામ રતન ગણપાય. મીરાબાઈએ કીધું ને કે ભાઈ હરિ સમરણ તો જેની ભાગમાં હોય એને ભાઈ. હરિ નામની ત્યાં તસવીર ન હોય. ભગવાન કેવો કે હરિ જેવું. એના નામ હજારો પણ હાસું નામ એનું હરિ છે. શું છે હરિની ત્યાં તસવીરની કોઈ કહી દે કે ભાઈ હરિની તસવીર અહીંયા છે કોઈ કે એ સાપવામાં ન આવે. તમે ઘડો એવો જ હોય. તમે જેવો ઘડો ને એવો એ બને અને એવું જ એનું નામ પડે ભાઈ. અને આ જે નામ પાડેલા છે એ બધા સંતો ભક્તોએ ભગવાનના નામ પાડેલા છે. ભગવાને નહીં કીધું કે હું રણછોડરાય સૌ કે હું કૃષ્ણ સૌ કે હું આપણે મધુસૂદન સૌ ભાઈ એમ એને નહીં કીધું. એ બધા ભક્તો એના નામ પણ એ કહીએ પડ્યા કારણ કે એ દર્દી ગયા તઈએ એના નામ ભાઈ. એમાં માણસ તમામ છે ભગવાનને ભજવા લાયક માણસ જ છે ભાઈ. બીજા કોઈથી ભગવાન ભજાતા નથી અને ભગવાનનું નામ બીજા કોઈથી નથી લેવાતું. કારણ કે આપણે માણસ છીએ, આ ઢોર છે. હવે એને કહી લે ભગવાનનું ભજન કહી તો એ શું કરે? 84ના દિવસે ન કરે ભાઈ. માણાને કહી ભાઈ રામનું નામ લે તો એ વળી ઘડીક મોજમાં હોય 5 વાર કે રામ. પછી હાંચું ક્યાંથી તો હું આવેલું ઉભું રામ ભૈયા. પણ ઓલી જેને આપ ઓટોમેટિક વણાઈ જાય ભાઈ ઓટોમેટિક જ પછી ભલે ને હું એમ કહું હાંઠિયું ખેંચતો હોય ભર ભરતો હોય કે કદાચ ને એ પોદળા ઢહડતો હોય પણ એનું તાર ના હોય હરીભાઈ બીજાનો ભાઈ ઈશ્વર ભજન છે એ. કારણ કે નામ રૂપ ને ગુણ ત્રણેયનો નાશ, ચોથું પદ છે અવિનાશ. એ સતત ચાલનારું છે. ના કોઈ સમરણની જરૂર નથી, ના કોઈ બોલવાની જરૂર નથી ભાઈ. ઈશ્વરનું ઘર એવું છે. ઈશ્વરનું ઘર છે. સંદેશો છે સતલોકનો. આ ભાઈ સંદેશો સતલોકનો એ કે બેરે સુણી વાત ભાઈ. મૂંગે એની બહુ સમસ્યા કરી પણ આ 4 વેદ પૂરે છે એની સાથ ભાઈ.
સદગુરુનું ઘર હાવ મૂંગું છે. ઈશ્વર ના જ મળે. ઈશ્વર બીજે ગોતવા ગયા ભગવાન ક્યાંય મળતો નથી. અને ભગવાનને ગોતવા માટે મારી તો અરજ છે ક્યાંય ઘરની બહાર તમારે જવું નહીં. ભગવાન તમારે ઘેર જ હોય. બીજે હોલન ગોતવા ભક્તિ તમારે ઘેરે હોય, બીજે જવાની શું જરૂર? ખબર નથી આપણને. જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી હળિયા પાટી બહુ કરી. આપણે જાત્રામ ને ત્યાં ગયા જાત્રામ કે લાખો રૂપિયાનો આધાર રૂપિયા ક્યાં ગયા જાત્રા. પણ મોક્ષ તો ઘેરે જ મળે, બીજે ના મોક્ષ ન મળે. મોક્ષ તો જોતો હોય માણસને તો કોઈ પણ સંતનું જો શરણ હોય ભાઈ, અને એને શરણે એને મોક્ષ છે. પાકી વોઇસ છે ભાઈ, વોઇસ વાળો છે આ મુદ્દો. કારણ કે અનસમી નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં પાપ. જાપ છે ને ઝરણા સમો છે. કારણ કે ભક્તિ તમે કરો કઈ આધાર? એનો આધાર હું ભક્તિ વાળા કરતા હોય પૂછું, એનો આધાર હું ભગવાન હું સામો ઉભો રહી. હે એ ઝરણા જેવી વાત છે ભાઈ. ધોમ મધાનો તડકો ટીપ્યો હોય ને તમને લાગે ઝાંઝમાં ખચખચ થતા હોય, પાસે આવતા હોય કઈ હે પણ તાર અડી જાય તમારો આ 5 તત્વો હલકો બાદ થઈ જાય તો તમને ભક્તિ નક્કી પડે. ભક્તિ સિવાય ઈશ્વર મળે એમ નથી ભાઈ, ભગવાન મળે એમ નથી. ભક્તિ સિવાય મોક્ષ મળે એમ નથી. મોક્ષ માણાને જોતો હોય, અન્ન ધન લક્ષ્મી એ બધું તમને મળે ભાઈ, પણ મોક્ષ ન મળે. મોક્ષ માટે તો દેહુન્યું ખાલું પાડવું પડે ભાઈ. મોક્ષ એમનો ન મળે. સવાળિયા કોળીની અંદર વેલનાથ થઈ ગયા જુનાગઢ ભાઈ. વાઘનાથ મળ્યા એટલે 10મો નાથ બનાવી દીધો એને ભાઈ. અવલૌકિક પુરુષ બનાવી દીધો ભાઈ. કારણ કે આનો આ દેહ હોય છતાં દેહ ન હોય તો બીજે પ્રગટી હતી એવો પુરુષ બનાવી દીધો વેલનાથ. પણ એને પેલા વાઘનાથે કીધું, આ સમજણ લેવા ગયા ને એટલે એ કે ભાઈ આ અટપટું છે. એ કે પણ કેવા આમ તમે મને વર્ણન કરો. એ કે ભૂખો રાખું, ભોંય હું રહું, શરીરની પડાવી દઉં ખાય, અને એ છતાંય જો તું મને ન સોય તો પછી કરું છે નહીં. કોણ કે વાઘનાથ વેલનાથ. એ કે તોય પણ મને મંજૂર છે, તોય પાછું પગલું ન કર્યું. તો એ કે એક કામ કે તું આ ડુંગરાની ફરતો 12 મહિના પરદીખ ના ફેર ભાઈ. જઈએ અહીંયા પરિક્રમા હોય અને અહીંયા જેથી સંત મેળાવડો સંતો ભેગા થયેલા હોય અને 12 મહિને તું અહીંયા આવ પછી આ વાત તને સમજાવું. વેલનાથ ફરિયાદ રાખ્યા 12 મહિના ચા. અને આ પરિક્રમાને દી જેથી આપણે ઓલી શિવરાત કહેવાય ને તે દી વાઘનાથે વેલનાથ ના ગયા વાઘનાથ આશ્રમ. એટલે બધા સંતો ભક્તો આવેલા હતા. એટલે કે આ એટલી બધી મેદની જ્ઞાન કરતા વાઘનાથ, એટલી બધી મેઘની કે મારે હવે ના જાવું કે વાઘનાથ પાસેથી પાછળ બેસી ગયા. એટલે બધી જ્ઞાનની વાત સાંભળી. જ્ઞાનની વાત સાંભળી એટલે લક્ષ્ય તો વાઘનાથનું ઓલા વેલનાથનું લાગી જ ગયું ગુરુ શરણ. પછી ખાલી ટકોરની જરૂર હતી. એટલે પછી બધે સમાજ ભાગી ગયો ને સંત સમાજ બેટ ગંગા ઉઠી ગઈ. એટલે પછી કીધું બાપુ હું એ કે દિયા આવીને બેઠો, મારે અહીંયા આવવું પણ આ એટલું બધું માણસો મને એમ શું કેમ મારે આવું કે હું ન આવ્યું. કાંઈ વાંધો નહીં, ન આવ્યું એ સારું છું. એ કે મેં કીધું એ કર્યું કે આ કર્યું કાંઈ ઘટે નહીં. પણ એ કે એમાં હવે મને આમાં ઘણું ખરું તો એ કે તમે આ જ્ઞાનમાં જ કંઈ નહીં ખરું. જ્ઞાન કરતા ને એમાં જ મારો તારણ થઈ ગયું. હવે એને ટકોર મારી દીધી તો એ કે તો જાય કે વેલા તારા નામના કે અઘોરનગર હવે વાગી. અને 12 વર્ષનો યોગ નાખી દીધો આ જુનાગઢ આનકા જુનાગઢ ને ઓળખા દત્તાત્રી બેને વસાવે, ગુરુદાતા બેને વસાવે. 12 વર્ષ યોગ નાખ્યો એટલે અલગ પુરુષ હોય તે બધું. હવે એવું નામ આ તમારી મારી સુધી આવેલું છે ભાઈ. પણ આપણે એને એમાં મથવા અને એને ખેલવામાં ઘટકીએ છીએ. કારણ કે એમાં શું છે કે નામ સ્મરણ ખેલવામાં જ આપણે ટૂંકા પડીએ છીએ, ખેલી શકતા નથી ભાઈ. આપણે વધારે કરી અને
થોડીક માયાનો લેસ લાગી જાય, થોડાક માણસો આપણા સમાજનો લેસ લાગે, થોડોક કુટુંબનો લેસ લાગે, એમ બધું થોડું થોડું લાગે એટલે ભજનની પ્રગતિ ઘટી. નકર તો કુટુંબિક શાંતિ, માનસિક શાંતિ અને આત્મીય શાંતિ ભજન કરે ને એને આફેડિયા લેવા વ્યસ્તી માગો તો મળે ને જાય રૂપિયા ગમે એટલા પણ ઓટોમેટિક આવે. આત્મીય શાંતિ છે પોતે તમારી શાંતિ સ્વરૂપ પોતાના તમારા હૃદય કમળમાં કર્યું છે. પણ હવે એ શાંતિ આપણને મળે ક્યાંથી? કારણ કે ગુરુ સમરણ જ આપણે નથી તો ક્યાંથી મળે? આપણે ગુરુ કેવા હાટું રાખી, ગુરુ બોલવા હાટું રાખી તો ક્યાંથી? હવે જે આપણે નામ સમરણ છે જેનાથી આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, કે જેનાથી આપણે આ ભવસાગરમાંથી શેતી જવું છે, તો યાની આપણે એ વસ્તુની ના જરૂર છે. તો એ વસ્તુ આપણે કાંઈ કમાઈ કરતા નથી. હાસી વસ્તુ છે અને આપણે છોડી દઈએ, ખોટી વસ્તુને જ આપણે પકડી દઈએ તો એ ક્યાંથી મેળ પડે? એટલે કહે છે કે ભાઈ કહેતો ખરો પણ કરતો નહીં, મુકતા બડા લબાડ. કે ખરો પણ કરતો નથી, એ કે મુકતો બડો લબાડ. क्या मुख ले जाएंगे साहेब के दरबार, साहेब के दरबार में ससा को सिर पर. ના રાજા હોય, મહારાજા હોય, ગરીબ હોય, રાખ હોય, ભિખારી હોય, પણ હાસો હોય એનો શિકાર કરશે. કરોડપતિ રાજા હોય તો એને એન્ટ્રી. એમ આપણે જ્યાં સુધી કમાય વિનાની વસ્તુ ખોટી છે બધી. આપણી પાસે જ્યાં સુધી કમાઈ નહીં હોય ત્યાં સુધી હાસી કમાય નહીં તો આપણને ખબર નથી. આપણો એક સવાસો હવા લાખનો નહીં, 3 લાખના મૂલ, 3 લોકના મૂલ. 3 લોક અર્પણ કરો ને તો સવાસો પાસો નો કોઈ આપે. માણાને અમે લાઈટમાં ઉઈ ગયો ને કોઈને કીધું આમાં જીવ તો કરી દે. સવાસો હોય તો થાય, સવાસો હોય ને તો થાય. એટલે સંતોએ કીધું કે ભાઈ શ્વાસ નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાને કા 3 લોક કામ. એક સવાસો તમારો લીધેલો હોય ને તો 3 લોકના મૂળ જેવો છે. પણ હવે આપણે એ કમાઈ તો કરવી નથી. આપણે ખાવું, પીવું, પહેરવું, ઓઢવું ભાઈ અને મોજ મજા કરવી, તો આ બધું આપણા અમૂલક વસ્તુ તો આપણે વેડફી નાખીએ છીએ ને નથી વસ્તુ આપણે કામની એની વાહે બધ ભરીએ છીએ. નકર આ પૃથ્વી માથે કીક રાજા ને કીક રાજીયા ભાઈ રમતા એવા રમતા જાય છે ને. હે હા, આદિ ધરતી છે રાજા રામની ભાઈ, આમાં કીક રાણા રમી જાય ને કીક રમી જાય. કોઈ એમ ને કીધું કે આ મારી છે ને મારી જ રે ભાઈ. આમાં થતા એવા રાખના રાજા થાય ને રાજાના રાગ થાય. આ એનું ઘડતર છે મારા રાગનું. પણ હવે આ ઓળખનાર નથી તો શું કરીએ? હાસી વસ્તુ કોઈને સમજવી નથી. એટલે આ કળયુગની યાધાણી છે ભાઈ. એ કે કળયુગ કેવળ એક નામ આધારા, એ કે સમર ભવજન પારા. ભાઈ જો સદગુરુનું સ્મરણ કોઈના હાથમાં એવું લાગી જાય તો કળયુગ કેવલ નામ આધારા છે. નામ આધારે એ કે સમર ઉત્તર ભવ પારા. ભાઈ સમરીને ભવ પાર ઉતરી જાય. બાકી આ કળયુગમાં તો એક ઘંટીમાં દાણા દળાઈ જાય ને એમાં દળાઈ જાય છે ભાઈ. પણ તને જો કાંઈક ઓલો ખીદડો અહીં આવી ગયો હોય, ઘંટી ખીદડો હોય ને એને ટેક્યા રહી જાય તો વાંધો ન આવે. બાકી કિલ્લાઈ જ નહીં.